ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો ગજબ થઈ ગયો. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે માવા, મિલ્ક પાવડર કે પછી ઘી વગર આટલા સરસ મજાના મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેટલા સુપર સોફ્ટ, એકદમ માવેદાર, એ પણ માવા વગર અને એકદમ દાણેદાર. તમે આવા લડ્ડુ ક્યારે નહીં ખાધા હોય જેનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સરસ છે. તમે જાણે ટોપરા ખાતા હોય ને બસ એવો જ આનો ટેસ્ટ છે. મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ લાગે છે. એકવાર ફ્રેન્ડ્સ મારા કહેવાથી ચોક્કસથી બનાવજો, ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટ લાજવાબ. તો આ માટે સૌથી પહેલાં એક વાટકી જેટલા મેં પૌવા લીધા છે. નોર્મલી આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ પૌવા છે. તમે આની જગ્યાએ નાયલોન પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ફટાફટ લઈ લઈશું એક પ્લેટ અને પ્લેટ ઉપર રાખીશું એક ચારણીની ઉપર આપણે મૂકી દઈશું પૌવા અને ફટાફટ આને ચાળી લઈશું કે જેથી વધારાની ડસ્ટ છે એ નીકળી જાય. જો વધારાની જે ડસ્ટ છે એ નીકળી ગઈ છે, ચાલો હવે આપણે ફટાફટ આગળની પ્રોસેસ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં લીધો છે એક નાનકડો રૂમાલ, તેની ઉપર આ પૌવા આપણે રાખી દઈશું કે જેથી આના ઉપર જે થોડી ઘણી ડસ્ટ હોય એ ફટાફટ નીકળી જાય. તો તમારે કરવાનું શું છે, આ રીતે રૂમાલ વડે હલકા હાથથી આપણે આ રીતે આને સાફ કરી લઈશું. એકદમ ઇઝીલી ડસ્ટ દૂર થઈ જશે, કેમ કે પૌવાને આપણે પાણીની મદદથી વોશ નથી કરવાના, એટલા માટે આપણે આ પ્રોસેસ કરી રહ્યા છીએ. પૌવાને મેં સારી રીતે સાફ કરી લીધા છે. હવે લઈશું આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તવીનો તમે ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે તવી ઉપયોગમાં લેતા હોઈએ છીએ એનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આપણે ફટાફટ ગેસ ચાલુ કરી દઈશું અને હા કઈ રીતે શેકવાના છે કે જેથી ફટાફટ શેકાઈ જાય. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું. ફક્ત 1 જ મિનિટ જેટલો ટાઈમ થયો છે અને જે પૌવા છે એ થોડાક ડાર્ક પણ થઈ ગયા છે. હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું. બસ આટલા જ આપણે આને શેકવાના છે. અને હા, ગેસ જ્યારે બંધ કરો છો ત્યારે તમારે ફક્ત અડધી મિનિટ માટે આ રીતે શેકવાના કે જેથી એ સારા એવા અંદર સુધી ક્રિસ્પી થઈ જાય. એટલા માટે તમારો ટાઈમ પણ નહીં બગડે અને ફટાફટ આ રીતે પૌવા શેકાઈને તૈયાર થઈ જતા હોય છે. શરૂઆતમાં 1 મિનિટ ફાસ્ટ ફ્લેમ ઉપર અને ત્યારબાદ ગેસ બંધ કરી અડધી મિનિટ માટે શેકી લેવાના. એકદમ પરફેક્ટ આ શેકાઈ ગયા છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. પ્લેટને આપણે આ રીતે હલકી હલાવીશું કે જેથી ફેલાઈ જાય અને ઝડપથી આ જે પૌવા છે ઠંડા થઈ જાય. જુઓ, નજીકથી હું તમને બતાવું, આ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે. જે વાટકીની મદદથી તમે પૌવા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તમારે ખાંડ લેવાની છે. તો એક વાટકી જેટલા પૌવાની સામે અડધી વાટકી ખાંડ ઇનફ છે. હવે આપણે એલાયચીના દાણા એડ કરીશું. આખી એલાયચી એડ નથી કરવાની, એલાયચીના દાણા એડ કરવાના. તો અડધી ચમચી જેટલા આ મેં દાણા એડ કર્યા છે અને એકદમ સારી રીતે આને ક્રશ કરી લેવાના. જ્યારે દળેલી ખાંડને આ રીતે તમે ટચ કરો છો ત્યારે એકદમ ફાઇન પાવડર થયેલો હોવો ખૂબ જ જરૂરી છે. કકરું બિલકુલ પણ ન લાગવું જોઈએ. જો એવું લાગે તો તમારે શું કરવાનું, ચાળી લેવાનું અથવા તો ફરીથી આને ક્રશ કરી લેવાનું. તો એકદમ ફાઇન પાવડર આનો તૈયાર થઈ જશે. હવે કોઈ પણ એક મોટા વાસણની અંદર આને નીકાળી લેવાની છે. હવે એક મિક્સર જારની અંદર જે પૌવા છે આપણે લઈ લઈશું. આ જે પૌવા છે સારી રીતે ઠંડા થઈ ગયા છે. પૌવા સારી રીતે ઠંડા થયેલા હોવા જોઈએ. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જ્યારે તમે પૌવાને ક્રશ કરી આ રીતે ટચ કરશો ત્યારે તમને થોડુંક કકરું લાગતું હશે, બટ હા, બહુ જ કકરું નથી રાખવાનું. આપણે સૂજીને ટચ કરતા હોઈએ છીએ બસ એના કરતાં ઓછું કકરું હોય છે આ. જો વધારે કકરું લાગે તો તમારે ક્રશ કરી દેવાનું. જો ફ્રેન્ડ્સ, આ છે ઘરની મલાઈ. આ રેસીપી બનાવવામાં કોઈ પણ પ્રકારની ક્રીમનો આપણે ઉપયોગ નથી કરવાના. સરસ મજાની ક્રીમ ઘરે જ આપણે તૈયાર કરી શકીએ છીએ. તમારે કરવાનું શું છે, જે દૂધ ઉપરની મલાઈ હોય છે, જ્યારે આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ ત્યારે ઉપર જે મલાઈ નીકળતી હોય છે બસ આ એ જ છે. કોઈ પણ એક વાટકીની અંદર આને નીકાળી લઈશું. તો અત્યારે હું પા વાટકી જેટલી આ મલાઈનો ઉપયોગ કરી રહી છું. બહુ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો ઓછી લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો, એટલા માટે બહુ જ વધારે પ્રમાણમાં એડ નથી કરવાની. હવે આપણે શું કરીશું, ચમચીની મદદથી આ રીતે તમારે થોડુંક પ્રેસ કરી અને આને મિક્સ કરતા જવાનું. આમ કરવાથી સરસ મજાની ક્રીમ ઘરે જ બનીને તૈયાર થઈ જતી હોય છે. સારી રીતે આપણે આને આ રીતે ફેટી લઈશું કે જેથી સરસ મજાને એકદમ સ્મૂથ થઈ જાય. અને હા, આ પ્રોસેસ કરતાં બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગતો. ફટાફટ બનીને આ તૈયાર થઈ જતી હોય છે. જુઓ, ફટાફટ બનીને આ તૈયાર થઈ ગઈ છે, એકદમ સ્મૂથ તૈયાર થઈ છે.
જો થોડીક તમને એવું લાગે કે દાણેદાર છે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. આના કારણે સરસ મજાનો દાણેદાર અને માવેદાર ટેસ્ટ આવતો હોય છે. જે દળેલી ખાંડ આપણે ક્રશ કરીને રાખી હતી બસ એની અંદર આપણે આ મિક્સર ઉમેરી દઈશું અને ચમચીની મદદથી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવતા બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગતો, ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. બટ હું તમને પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે. ખાંડની અંદર મલાઈને મેં સારી રીતે ફેટી લીધી છે. જોવાનું ટેક્સચર કેટલું સરસ મજાનું એકદમ સ્મૂથ બનીને તૈયાર થયું છે. હવે જે પૌવા આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી દઈશું અને ચમચીની મદદથી ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જ્યારે તમે આને મિક્સ કરી રહેશો ત્યારે તમને એમ લાગશે કે આ તો કેટલું બધું સોફ્ટ છે, બટ જ્યારે થોડી વાર માટે રહેવા દેશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ કેટલું એકદમ ઘટ થઈ જતું હોય છે. કેમ કે જે પૌવા છે આપણે એડ કર્યા છે પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે, એટલા માટે. હવે સારો એવો ટેસ્ટ લાગે ટોપરા પાક જેવો એ માટે મેં ટોપરાનું છીણ એડ કર્યું છે. એ આપણે એડ કરીશું. આ વાટકી કરતાં થોડુંક મેં વધારે લીધું છે, 1 થી 2 ચમચી જેટલું. અડધી વાટકી કરતાં મેં થોડુંક ઓછું લીધું છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. આને મિક્સ કરી રહેશો ત્યારે પણ મિક્સર તમને સોફ્ટ જ લાગશે, એટલા માટે આપણે થોડી વાર માટે આને આ રીતે રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, આને મેં અડધો કલાક માટે આ જ રીતે રહેવા દીધું હતું, એટલા માટે તમે જોઈ શકો છો કે કેટલું બધું હાર્ડ થઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરીશું, આની અંદર થોડીક મલાઈ એડ કરી દઈશું. મલાઈ વધારે ન પડી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 2 ચમચી જેટલી જ અત્યારે મેં મલાઈ એડ કરી છે. તમે 1 ચમચી જેટલી એડ કરજો. ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ ફરીથી તમારે મલાઈ એડ કરવાની અને ત્યારબાદ આને મિક્સ કરવાનું કે જેથી મલાઈ વધારે ન પડી જાય. હવે બસ સારી રીતે એકવાર ફરીથી આને મિક્સ કરી લેવાનું. આ રીતે મારે થોડું કામ હતું એટલા માટે મેં અડધો કલાક માટે આને સાઈડમાં મૂક્યું હતું. તમે 10 થી 15 મિનિટ માટે પણ આને સાઈડમાં મૂકી શકો છો, તો એ વધારે હાર્ડ નહીં થઈ જાય. બટ બને ત્યાં સુધી જો લાંબા ટાઈમ સુધી તમે આ રીતે રહેવા દેશો તો કેટલી મલાઈ આની અંદર પ્રોપર રીતે જાય છે એનો તમને આઈડિયા આવશે. નહીં તો જ્યારે તમે આના લાડુ બનાવશો ત્યારે તમને એ વધારે પડતા હાર્ડ લાગશે, કેમ કે જે પૌવા છે પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે, એટલા માટે. તો બને ત્યાં સુધી તમારે લાંબા ટાઈમ સુધી આ રીતે મિશ્રણને રહેવા દેવાનું અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે મલાઈ એડ કરવાની. જો થોડી ઘણી વધારે હશે 1 ચમચી તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ હા, સખ્ત નહીં રાખતા, નહીં તો ખાવાની મજા નહીં આવે. તમે આના પેડા પણ તૈયાર કરી શકો છો અથવા તો લાડુ પણ તૈયાર કરી શકો છો. જો બધા જ લાડુ મેં બહુ જ સરસ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે નારિયેળના છીણની અંદર આ રીતે કોટ કરી દઈશું. જુઓ ફ્રેન્ડ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બન્યા છે ને એકદમ લાજવાબ. ચાલો ભાઈ ફટાફટ હું તોડીને બતાવું કે અંદરથી કેવા છે. જુઓ કેટલા સુપર સોફ્ટ બનીને તૈયાર થયા છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.